નમસ્તે મિત્રો, આપ જોઈ રહ્યા છો ભારતીય જનસંદેશ સમાચાર. હું છું દિનેશ કુમાર બાબરિયા, ભાવનગર. નમસ્કાર દર્શક મિત્રો, નવા વિડીયો સાથે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું છું સોલંકી દર્શના. દાહોદ જિલ્લાના ગોવિંદ ગુરુ લીંબડી તાલુકાના લીલવા ઠાકોર ગામે પ્રદેશ ભાજપા દ્વારા સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજીની જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત ભવ્ય કળશ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કળશ યાત્રામાં જિલ્લા પંચાયતના સભ્ય, તાલુકા પંચાયતના સભ્ય મહેશભાઈ મુનિયા, ગામના પૂર્વ સરપંચ લાલસિંહભાઈ, ભાજપા અનુસૂચિત જાતિ જિલ્લા મોરચાના મહામંત્રી શ્રી મુકેશભાઈ ખાંગુડા, મોરચાના ઉપપ્રમુખ તથા મંત્રીશ્રીઓ સહિત ખાંગુડા સમાજના આગેવાનો નારાયણભાઈ, દેવચંદભાઈ, પરસોત્તમભાઈ, મોહનભાઈ, માંગોભાઈ, કાળુભાઈ, અંબુભાઈ, બાબુભાઈ, કનુભાઈ, શંકરભાઈ, ભરતભાઈ, કિશોરભાઈ, સુરેશભાઈ, કિરીટભાઈ, કાળુભાઈ, રાજેશભાઈ, રૂકેશભાઈ, સંજયભાઈ, મયુરભાઈ, સની, બિપિન સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો અને વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. કળશ યાત્રામાં પટેલ સમાજ, ઠાકોર સમાજ, પ્રજાપતિ સમાજ, આદિવાસી સમાજ તેમજ રોહિત વાલ્મીકી સમાજના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાઈ યાત્રાનું ભવ્ય સ્વાગત અને સન્માન કર્યું હતું. સમગ્ર ગામમાં ભક્તિ, ઉત્સાહ અને સામાજિક એકતાના માહોલ વચ્ચે કળશ યાત્રા ભવ્ય રીતે સંપન્ન થઈ હતી. આ કાર્યક્રમ દ્વારા સમાજમાં સમરસતા, ભાઈચારો, સામાજિક એકતા અને સૌહાર્દનો સંદેશ આપવામાં આવ્યો હતો. વિવિધ સમાજના લોકોની મોટી સંખ્યામાં ઉપસ્થિતિ કાર્યક્રમનું મહત્વ વધુ ઉજાગર થયું હતું. અહેવાલ મુકેશભાઈ ખાંગુડા, દાહોદ. આજ રોજ દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના લીલવા ઠાકોર ગામે ભારતીય જનતા પાર્ટી દ્વારા જે બનારસ, વારાણસીથી સંત શિરોમણી શ્રી ગુરુ રવિદાસજીના કળશનું જે વિતરણ ગુજરાત પ્રદેશ અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યું, ત્યાંથી જિલ્લા સ્તરે કરવામાં આવ્યું, જિલ્લા સ્તરથી મંડળ સ્તરે કરવામાં આવ્યું. મંડળથી દરેક ગામમાં કળશ યાત્રા નીકળે એના અનુસંધાને દરેક ગ્રામ પંચાયત વાઇઝ કળશનું વિતરણ કરી આજરોજ લીલવા ઠાકોર ગામે સંત શિરોમણી શ્રી રવિદાસની 650મી જયંતિ નિમિત્તે સમરસતા સંકલ્પ અભિયાન અંતર્ગત આજે કળશ યાત્રા લીલવા ઠાકોર ગામે કાઢવામાં આવી, જેમાં સંત રવિદાસજીનો સમરસતા, સમભાવ તેમજ સર્વ સમાજને સાથે લઈ ચાલનારા સંદેશની સાથે આ કળશ યાત્રાનું સમાપન કરવામાં આવ્યું. જય સંત શિરોમણી રવિદાસ મહારાજ કી જય.